નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. દેશના ઇતિહાસમાં સૌથી લાંબો સમય વડાપ્રધાન પદ સંભાળવાનો ઐતિહાસિક કીર્તિમાન સ્થાપવા બદલ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે ડભોઈ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા એક ભવ્ય જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના 12 વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે ડભોઈ વિધાનસભા વિસ્તારમાં ભાજપ સંગઠન પૂરેપૂરું સક્રિય જોવા મળી રહ્યું છે. વિકાસ અને જનવિશ્વાસના આ કીર્તિમાનને વધારવા માટે આજે ડભોઈ ખાતે એક વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા ગ્રામ્યના સાંસદ જશુભાઈ રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટે ડભોઈના પવિત્ર ધાર્મિક સ્થાનોની મુલાકાત લઈને અભિયાનની શરૂઆત કરી હતી. ભાજપના સ્ટીયરિંગ ગ્રુપે ડભોઈના સુપ્રસિદ્ધ બદ્રીનારાયણ મંદિર ખાતે 1008 સુદર્શનાચાર્ય મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ નીલકંઠ પાર્ક સ્થિત સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી સ્વામી તેમજ જૈન સંપ્રદાયના પવિત્ર જૈન દેરાસરોની મુલાકાત લઈને સાધુ સંતો સાથે દેશના વિકાસ સંદર્ભે ચર્ચા કરી હતી. ધાર્મિક સ્થાનોની મુલાકાત બાદ નેતાઓએ ડભોઈના મુખ્ય બજારો અને રહેણાંક વિસ્તારોમાં નગરજનો સાથે સીધો જનસંપર્ક સાધ્યો હતો અને છેલ્લા 12 વર્ષમાં દેશમાં થયેલા ક્રાંતિકારી પરિવર્તનો તેમજ જનકલ્યાણની યોજનાઓની માહિતગાર પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. આ જનસંપર્ક અભિયાનમાં ડભોઈ શહેર ભાજપ પ્રમુખ દીક્ષિત દવે, મહામંત્રી હિરેન શાહ સહિત સ્થાનિક કોર્પોરેટરો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ભાજપના કર્મઠ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નગરજનોએ પણ ભાજપના નેતાઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યો પ્રત્યે પોતાનો અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમના સેવાકાળના 12 વર્ષો પૂરા કર્યા છે અને જે ચૂંટાયેલા એક વડાપ્રધાન તરીકે ભારત વર્ષમાં સૌથી વધારે કીર્તિમાન પ્રસ્થાપિત કર્યો છે અને આ 12 વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના સેવાના વર્ષોની ઉજવણીના એક ભાગરૂપે પાર્ટીએ વિવિધ કાર્યક્રમો આપે છે. એ વૃક્ષારોપણ હોય, સ્વચ્છતા અભિયાન હોય, પ્રબુદ્ધ નાગરિક સંમેલન હોય, વિશેષ જનસંપર્ક અભિયાન, યોગ દિવસ અને એ રીતે આજે વિશેષ જનસંપર્ક અભિયાન દરમિયાન એના ઉપક્રમે આજે અમે સમાજના વિવિધ આગેવાનો અને સંતોની મુલાકાત માટે નીકળ્યા છીએ. આજે અમારી સાથે છોટાઉદેપુરના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા બી છે. મારા ડભોઈ નગરના પ્રમુખ, મહામંત્રી શ્રી, ભારતીય જનતા પાર્ટીના અનેક હોદ્દેદારો સાથે અમે સમાજના પ્રબુદ્ધ નાગરિકો, ડોક્ટર, વકીલ, એન્જિનિયર, શિક્ષકો એમનો બી સંપર્ક કર્યો છે અને મહંતોમાં પુરાણી સ્વામી છે, આજે બદ્રીનારાયણના સ્વામી છે, જૈન સમાજના મંદિરોમાં જઈ અને લોકોના આશીર્વાદ લીધા છે અને માહિતી પૂરી પાડી છે. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.